ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે દિવાળીનો બીજો દિવસ, ધનતેરસ. ધનતેરસ એટલે ધનની પૂજા કરવી, પણ ખરેખર ધન નહીં, પણ આપણું શરીર, આપણું આરોગ્ય સારું હશે. તન મન ધન વચન કર્મથી આપણે મજબૂત થશું તો જીવન સારી રીતે જીવી શકશું. એટલે આજે સંકલ્પ કરો કે પૈસા કરતાં આપણું શરીર, સ્વાસ્થ્ય વધારે અગત્યનું છે. જો તન મજબૂત હશે તો બધું જ કામ તમે કરી શકશો. આપણે 2 કાર્બનિક રસાયણના પ્રકરણ પૂરા થયા છે, હેલો આલ્કેન્સ અને આલ્કોહોલ ફિનોલ ઇથર. આજે હવે આપણે નવું ચેપ્ટર છે, 12મું ચેપ્ટર. બહુ જ અગત્યનું છે અને પરીક્ષામાં ઘણું બધું એમાંથી પૂછાય છે. ચેપ્ટર છે આપણું આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આગળ તમને કીધું હતું કે જ્યારે પણ આપણે કોઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણતા હોઈએ ત્યારે ફંક્શનલ ગ્રુપ એમાં સૌથી અગત્યનું હોય. એટલે અહીંયા પણ આ લેસનમાં જો તમે ફંક્શનલ ગ્રુપને હું જે સમજાવું છું એ જો બરાબર સમજશો તો બહુ સરળતાથી આ લેસન લાંબુ છે, થોડું એ પણ ગૂંચવણ ભરેલું છે, છતાં પણ તમે વ્યવસ્થિત રીતે સમજી શકશો. તો આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આમ તમને બધાને ખ્યાલ છે કે આલ્ડીહાઇડ એટલે CHO, કીટોન એટલે CO અથવા તો આવી રીતે પણ આમ લખી શકો, અને કાર્બોક્સિલિક એસિડ એટલે COOH. બરાબર. ઓરિજિનલી આ CHO, COOH અને CO આ 3 મેઇન છે. અને આ ચેપ્ટર આપણે ભણશું ત્યારે પણ તમારે આ 3 ભાગને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. આજુબાજુ ગમે એટલું આ વધશે, એનાથી કોઈ ફેર પડવાનો નથી. બીજું કે આલ્ડીહાઇડ અને કીટોન બંનેનો આપણે સાથે અભ્યાસ કરીશું. અને આલ્ડીહાઇડ જો તમને આવડે તો થોડોક ચેન્જીસ કરશો તો કીટોન પણ આવડી જશે. એટલે આમ જોઈએ તો આપણે અડધું જ ભણવાનું છે. અહીંયા હું જ્યારે તમને સૂત્ર અને બધું સમજાવું ત્યારે આલ્ડીહાઇડમાંથી કેવી રીતે આપણે કીટોન લખી શકીએ એટલું જો તમને સમજ પડશે તો તમારું કામ સરળ થશે. હવે આપણે જે અત્યારે સંયોજનો ભણીએ છીએ એમાં 3 તત્વોથી એ સંયોજન બને છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો અગાઉનું જે લેસન હતું એમાં 3 સંયોજનો આપણે ભણ્યા, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં આ O અને C વચ્ચેનો જે બંધ હતો એ એક બંધ હતો, પણ અત્યારે આપણે જે ભણીશું એમાં બધા જ C અને O વચ્ચે બંધ છે તે દ્વિબંધ છે. એ લખ્યું હોય કે નહીં લખ્યું હોય તમારે સમજવાનું કે બંને વચ્ચે દ્વિબંધ છે. હવે તો આલ્ડીહાઇડ, કીટોન અને એસિડ, આ CHO વાળા અહીંયા 3 સંયોજનો છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. અને બીજા 3 સંયોજનો અહીંયા આલ્ડીહાઇડ, કીટોન અને. તો આ 2 વચ્ચેનો મુખ્ય તફાવત આ છે. આ મેઇન વસ્તુ ધ્યાન રાખજો. તો આ 3 સંયોજનોમાં એક બંધ હોય. એક બંધ હોય એટલે એ સંતૃપ્ત કહેવાય. સંતૃપ્ત હોય એટલે સામાન્ય રીતે વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા વધારે આપે. એ તમે જોયું છે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે ઘણી બધી ભણી ગયા છે. અહીંયા આગળ આ સંયોજનોમાં આવી કોઈ પ્રક્રિયા અહીંયા આગળ આવવાની નથી. બરાબર. એટલે આમાં બધી જે પ્રક્રિયાઓ છે તે યોગશીલ પ્રક્રિયાઓ એટલે ઉમેરાવાની પ્રક્રિયા થવાની. તો આલ્ડીહાઇડ, કીટોન અને એસિડમાં જે કંઈ પ્રક્રિયા થશે એ મોટે ભાગે ઉમેરાવાની પ્રક્રિયાઓ થશે, કેમ કે આ સંયોજનોમાં દ્વિબંધ છે, એટલે કે અસંતૃપ્ત સંયોજનો છે. હવે આ મેઇન સમજવાનું છે તે કે O અને C વચ્ચે દ્વિબંધ છે. તો જે સંયોજનોમાં O અને C વચ્ચે દ્વિબંધ હોય એને કાર્બોનિલ કહેવામાં આવે.
આ શબ્દ અગત્યનો છે. જે સંયોજનોમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, એટલે આલ્ડીહાઇડ અને કીટોનને આપણે કાર્બોનિલ સંયોજનો પણ કહી શકાય. એટલે આલ્કોહોલ, ફિનોલ, ઇથરને તમે કાર્બોનિલ સંયોજનો કહી શકો નહીં. અને બીજી અગત્યની વાત કે આ જે કાર્બન છે એને આપણે કાર્બોનિલ કાર્બન કહીશું. હવે તમે જ્યારે પણ આ લેસન ભણશો ત્યારે આટલું જ ભાગ જોવાનું છે. અહીંયા અને અહીંયા શું આવશે એની તમારે કોઈ ચિંતા કરવાની નથી. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખશો તો કામ સરળ થશે. તો કાર્બોનિલ એટલે શું? તો કે જેમાં કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય એને કાર્બોનિલ કહેવામાં આવે. અને જે કાર્બન આ ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય એને કાર્બોનિલ કાર્બન કહેવાય. એટલે આપણું જે કંઈ કામ છે તે બધું કાર્બોનિલ કાર્બન ઉપર થશે. હવે પહેલું સંયોજનની આપણે વાત કરીએ, આલ્ડીહાઇડ. એટલે તમને કીધું કે આલ્ડીહાઇડ CHO તરીકે આપણે જાણીએ છીએ, પણ આપણે એને કાર્બોનિલ તરીકે ભણીશું. બરાબર, તો કાર્બોનિલમાં બે બંધ હોય જ. બરાબર, જો આવું લખ્યું હોય તો પણ તમારે સમજવાનું કે બે બંધ છે જ. આ વાત બરાબર સમજો. અહીંયા નથી લખ્યું છતાં એની ઓની કેપેસિટી બે બંધની છે, એટલે બે બંધ હોય જ એમ. તો આ બાકીના જે બે બંધ છે એને પૂરા કરવા માટે એક બાજુ તમારે કમ્પલસરી એક H મૂકવાનું. તો કાર્બોનિલ કાર્બન સાથે એક H જોડાય, એટલે આ જો આ CHO આખું થઈ ગયું. પણ આ CHO ને આપણે આ રીતે અહીંયા લખશું. અને આ બીજો બંધ છે તે H વડે, R વડે કે AR વડે આપણે પૂરો કરવાનો છે. H તમે એક જ વાર મૂકી શકો, R અને ARમાં ઘણા બધા સમૂહ આવશે. તો આલ્ડીહાઇડ એટલે શું? તો કે કાર્બોનિલ સાથે જ્યારે એક H અને અન્ય H અથવા આલ્કીલ અથવા એરાઇલ સમૂહ જોડાય ત્યારે જે સંયોજનો બને એને આલ્ડીહાઇડ કહેવામાં આવે. બરાબર, ચાલો આપણે વન બાય વન આ જોઈએ. તો આ એક જ વાર તમે H મૂકી શકશો અને તમે આવી રીતે પણ લખી શકો. બરાબર, આને આપણે મિથેનાલ અથવા ફોર્માલ્ડીહાઇડ તરીકે ઓળખીશું. આલ્ડીહાઇડ સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2nO છે. એના નામની અંદર આલ શબ્દ દર વખતે આપણે લગાડવાનો. બરાબર, એટલે મિથેનાલ. તો આલ્ડીહાઇડ આના ઉપરથી અને આલ બે દ્વારા આપણે ઓળખી શકીએ. હવે ફોર્માલ્ડીહાઇડ એ વાયુ છે. બાકી બધા આલ્ડીહાઇડ મોટે ભાગે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ફોર્માલ્ડીહાઇડને પાણીમાં ઓગાળીએ એટલે એમાંથી ફોર્મેલિન દ્રાવણ બને. આ ફોર્મેલિન દ્રાવણ એ એન્ટિસેપ્ટિક ગુણધર્મ ધરાવતું હોય, એટલે કે જંતુનાશક છે. એટલે એ મૃત પ્રાણીદેહોને સાચવવા માટેનો ઉપયોગ થાય છે. બરાબર, આપણે કોઈ માણસનું મૃત્યુ થાય, આ બોડી સાચવવી હોય તો ફોર્મેલિનના ઇન્જેક્શન મારવામાં આવે. બરાબર, એનું કોઈ દીકરા દીકરી બહાર રહેતા હોય એને આવતા વાર લાગે તો એને સાચવવા માટે આ ફોર્મેલિન દ્રાવણનો ઉપયોગ થાય છે. બીજું, ફોર્માલ્ડીહાઇડમાંથી બેકેલાઇટ નામનું પ્લાસ્ટિક બનાવવામાં છે. બરાબર, આ જે આપણે આ બધા સ્વિચ બોર્ડ ને આ બધું જે જોઈએ છે એ બધું આ ફોર્માલ્ડીહાઇડમાંથી બને છે. તો ફોર્માલ્ડીહાઇડ અને ફિનોલ બે ભેગા થઈને બેકેલાઇટ નામનું એક મજબૂત પ્લાસ્ટિક બનાવે છે. તો ફોર્માલ્ડીહાઇડનો આ બે મેઇન ઉપયોગ છે. હવે તમારે બીજા આલ્ડીહાઇડ જોઈતા હોય તો આ તો તમારે આટલું દર વખતે કરવાનું છે. પછી તમારે આરમાં આવી રીતે મિથાઇલ મૂકો, એટલે આ CH3CHO એને ઇથેનાલ કહેવાય અથવા એસિટાલ્ડીહાઇડ કહેવાય. બરાબર, આનો આપણે વધારે ઉપયોગ કરીશું સમીકરણમાં, એટલે આ ધ્યાન રાખજો. એસિટાલ્ડીહાઇડ અથવા IUPAC નામ થશે ઇથેનાલ. બરાબર, તમને નોટની અંદર બધા નામ ને સૂત્ર ને બધું આપ્યું છે, એટલે પહેલાં તમે એ નોટ બરાબર કમ્પ્લીટ કરજો તો જ તમારું કામ સરળ થશે. હવે તમારે આ જે બતાવ્યું, આ જો આ એક CH3R તરીકે આપણે મૂક્યું. હવે એવા બીજા સમૂહ તમે મૂકી શકો. CH3 ને બદલે CH3CH2 મૂકો, એટલે આને તમે પ્રોપેનાલ કહેવાય અથવા પ્રોપિયોલ આલ્ડીહાઇડ કહેવાય. એવી રીતે પ્રોપાઇલ સમૂહ મૂકશો તો આ બ્યુટિલ આલ્ડીહાઇડ કહેવામાં આવે. આ પ્રમાણે આલ્ડીહાઇડ સંયોજનો અલગ અલગ બનશે. હવે જે એરાઇલ સમૂહ બતાવ્યો છે એ પણ તમે મૂકી શકો. આ એક H
અને આ એરાઇલ સમૂહ એટલે ફિનાઇલ સમૂહ કહેવાય. તો આને આપણે બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખીશું. બરાબર, બેન્ઝાલ્ડિહાઇડ એ પ્રવાહી છે અને કડવી બદામ જેવી વાસ હોય છે. તો આ એરોમેટિક આલ્ડિહાઇડ કહેવાય. પેલા બધા જે લખ્યા એ બધા એલિફેટિક આલ્ડિહાઇડ છે. આ ઉપરાંત આપણે ફિનોલમાંથી આ પણ એક આપણે બનાવ્યું, તમને યાદ હશે, સેલિસાલ્ડિહાઇડ. રેમર્ટિમાન પ્રક્રિયા ફિનોલ ઉપર કરીને આ બનાવ્યું. બરાબર, આ પણ આલ્ડિહાઇડ જે છે એરોમેટિક આલ્ડિહાઇડ છે. ત્યાર પછી આનું તમને નામ ખ્યાલ હશે, ઓર્થોહાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ પણ એને કહેવાય. આ એક્રોલિન કહેવામાં આવે. CH2 ડબલ બોન્ડ CH. પછી આવી રીતે આ છે, આ બધા એરોમેટિક આલ્ડિહાઇડ છે અને સિન્નેમાલ્ડિહાઇડ કહેવામાં આવે. સિન્નેમાલ્ડિહાઇડનું તમારે IUPAC નામ કરવું હોય તો અને તમને ખ્યાલ છે કે CHO નો હંમેશા એક નંબર આપવું જ પડે. એટલે એને જો IUPAC રીતે લખવું હોય તો 3-phenyl પ્રોપઇનાલ કહેવામાં આવે. પ્રોપ-2-ઇનાલ. દ્વિબંધ 2 ને 3 પર છે એટલે ઇન અને આલ બંને સાથે આવી જાય છે. તો 3-phenyl prop-2-ઇનાલ એ સિન્નેમાલ્ડિહાઇડનું IUPAC નામ છે. આ રીતે આ બધા આલ્ડિહાઇડ થશે. હવે આપણે આ જે લખ્યું હતું બેન્ઝાલ્ડિહાઇડ, એને તમે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ પણ કહી શકો. એટલે CHO નું જો નામ કાર્બનમાં ઉલ્લેખ ન થાય તો એને કાર્બાલ્ડિહાઇડ, એટલે બેન્ઝીન એટલે 6 કાર્બન અને CHO એટલે કાર્બાલ્ડિહાઇડ. જો આપણે બેન્ઝાલ્ડિહાઇડ લખીએ ત્યારે આ બેન્ઝાલ શબ્દમાં 7 કાર્બન આવે. બરાબર, બેન્ઝાલ અને બેન્ઝો આપણે બોલીએ ને એટલે 7 કાર્બન હોય. જ્યારે આપણે બેન્ઝ બોલીએ ત્યારે સમજવાનું કે 6 કાર્બન હોય. એટલે આને બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ પણ કહી શકાય. તમને ખ્યાલ છે કે CHO સમૂહ હંમેશા નંબરિંગમાં પહેલા નંબરનો જ હોય છે. હવે અહીંયા 3 CHO હોય તો નંબરિંગનો પ્રોબ્લેમ થાય. એટલે આપણે શું કરીએ કે 3 માંથી કોઈને નંબર આપતા નથી, કેમ કે 3 એક નંબર પ્રાપ્ત કરી શકે એમ છે. તો આને તમારે નામ આપવું હોય તો આ 3 કાર્બન પ્રમાણે પ્રોપેન 1,2,3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. જો કાર્બાલ્ડિહાઇડ એમ કહીએ એટલે એક કાર્બન છે એમ સમજવાનું. ટ્રાય એટલે 3 કાર્બન છે. બરાબર, તો 1, 2, 3 કાર્બન અને પ્રોપની અંદર 3 કાર્બન બીજા આવી ગયા. આપણે નામ ધ્યાન રાખજો, પ્રોપેન 1,2,3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. તો આ થઈ આલ્ડિહાઇડની વાતો. હવે ધ્યાન રાખજો કે આલ્ડિહાઇડ અને કીટોન એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે, સરખા કાર્બનવાળા. એટલે કીટોનની આપણે વાત કરીએ તો કીટોન એટલે આવી લખ્યું હોય તો એને કીટોન કહેવાય. હવે કીટોનમાં કોઈ પણ H મૂકવાનું નહીં. બરાબર, તો કીટોનમાં તમારે બંને આલ્કાઇલ સમૂહ મૂકવાનો. તો તમે આ રીતે જુદો સિમ્બોલ લખો હોય તો બી લખી શકો. અને એક એરાઇલ સમૂહ અને બંને એરાઇલ સમૂહ પણ તમે આપી શકો. એટલે કાર્બોનિલ કાર્બન સાથે 2 આલ્કિલ સમૂહ, 2 એરાઇલ સમૂહ અને 1 આલ્કિલ અને 1 એરાઇલ સમૂહ જોડો તો કીટોન બને. બરાબર, જો ચાલો આ CH3 મૂક્યું મેં અને આ બીજું પણ CH3. આ બે સરખા પણ તમે લઈ શકો ને જુદા જુદા પણ લઈ શકાય તમારે. આવી રીતે CO લખવો હોય તો આ પણ આના જેવું છે એમ સમજી લેજો. એટલા માટે વારે ઘડી હું આ બધું બતાવું છું. આને આનો કોઈ તફાવત નથી. એવી રીતે આ અલગ અલગ સમૂહ તમે મૂકતા જાઓ એટલે અલગ અલગ કીટોન બનશે. હવે આ અહીંયા તમારું એક AR સમૂહ છે. એટલે એક આ આલ્કિલ સમૂહમાં ધારો કે તમે મિથાઇલ મૂક્યો ને આ ફિનાઇલ મૂક્યો તો આને એસિટોફિનોન કહેવામાં આવે. બરાબર, ખ્યાલ છે તમને બધાને? મિથાઇલ ફિનાઇલ કીટોન પણ કહેવાય. એવી રીતે આ 2 બેન્ઝીન સમૂહ તમે મૂકી શકો
જેવી રીતે આપણે આગળ ડાયફિનાઇલ ઇથર આવ્યું એવી રીતે આ બે ફિનાઇલ સમૂહ મૂકીએ તો આને બેન્ઝોફિનોન કહેવામાં આવે અથવા તો ડાયફિનાઇલ કીટોન કહેવાય. બે ફિનાઇલ સમૂહ છે, ડાયફિનાઇલ કીટોન અથવા બેન્ઝોફિનોન કહેવાય. એસિટોફિનોન, બેન્ઝોફિનોન. બરાબર. હવે કીટોન સંયોજનો બે પ્રકારના આવે, એક સંમિત કીટોન આવે અને અસંમિત કીટોન આવે. તો સંમિત એટલે સમ એટલે સરખા અને મિતિ એટલે આકાર, ભૌમિતિક આકાર. તો સીઓની આજુબાજુ જો આકાર સરખો દેખાય તો સંમિત કીટોન, આ બંને બાજુ સરખું દેખાય છે એટલે આ સંમિત થયું. બરાબર. આ બેની કાર્બન છે અલગ અલગ એટલે અસંમિત કીટોન છે. એટલે આ પણ અસંમિત કીટોન છે, આ પણ અસંમિત કીટોન છે અને આ સંમિત કીટોન છે. બરાબર. એટલે જે રીતે આપણે ઇથર સંયોજનોમાં કહ્યું એ જ પ્રમાણે કે ઓની આજુબાજુ સરખા હોય તો સંમિત અને જુદા જુદા હોય તો અસંમિત. એ રીતે ઓને બદલે સીઓ છે તો સીઓની આજુબાજુ સરખા સમૂહ હોય તો એને સંમિત કીટોન કહેવાય અને જુદા જુદા સમૂહ હોય તો અસંમિત કીટોન કહેવાય. આલ્ડીહાઇડ અને કીટોન, તમને કીધું તેમ સરખા કાર્બનવાળા આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. 11મા ધોરણમાં આપણે ભણેલા છીએ. ધારો કે આપણે એક કીટોન લખ્યો પ્રોપેનોન, એનું અણુસૂત્ર છે C3H6O. અણુસૂત્ર કરવું હોય તો બધાનું ટોટલ કરી દેવાનું, 1 2 3 3 ને 3 6 ને. હવે એનું સમઘટક કોણ? તો એના જેટલા જ કાર્બનવાળો આલ્ડીહાઇડ એટલે CHO સાથે 2 કાર્બન બીજા. આ એનું સૂત્ર થયું. તો આનું પણ સૂત્ર C3H6 છે, આ પણ એ જ છે. તો આ અને આ બે એકબીજાના સમઘટકો કહેવાય. એટલે બંને સંયોજનો સરખા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલા છે પણ બંધારણની રીતે જુદા છે. બંધારણમાં ક્રિયાશીલ સમૂહના આધારે જુદા છે એટલે એને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવામાં આવે. તો અત્યારે તમને વાત કરી મેં આલ્ડીહાઇડ સંયોજનોની અને કીટોન સંયોજનોની. તો આલ્ડીહાઇડ સંયોજનોમાં શું કીધું તમને કે CnH2nO, COની સાથે એક H કમ્પલસરી મૂકવાનું અને AR અથવા H બીજી બાજુ મૂકવાનું. કીટોનમાં CO સમૂહની આજુબાજુ 2 આલ્કિલ, 2 એરાઇલ અને 1 આલ્કિલ કે 1 એરાઇલ સમૂહ તમે મૂકી શકો. હવે ત્રીજું જે આપણું સંયોજન છે એ છે કાર્બોક્સિલિક એસિડ. આ ચેપ્ટર સમજ પડશે તો એકદમ સહેલું છે, એટલે સમજીને તૈયાર કરજો ને લખવાનું પ્રેક્ટિસ તમને રાખવાની કીધેલું છે. ઓરિજિનલી આપણે આને કાર્બોક્સિલિક કહીએ છીએ પણ કાર્બોનિલ પ્રમાણે જો આપણે સમજાવવું હોય તો પેલા આલ્ડીહાઇડની જેમ H ને બદલે OH મૂકી દેવાનું અને અહીંયા આગળ આલ્ડીહાઇડમાં જે રીતે કર્યું તેવી રીતે આ ત્રણમાંથી કોઈ પણ મૂકવાનું તો એને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. બરાબર. ધારો કે આપણે આ એકવાર H મૂકીએ એટલે HCOOH. જેમ આલ્ડીહાઇડમાં નામ આપ્યું મિથેનોલ અને ફોર્માલ્ડીહાઇડ, તેવી રીતે મિથેનોઇક એસિડ અને ફોર્મિક એસિડ કહેવાય. ફોર્મિકા એટલે લાલ કીડી, તો લાલ કીડીમાંથી આ એસિડ મળે છે એટલે એને ફોર્મિક એસિડ કહેવામાં આવે. હવે તમારે જુદા જુદા એસિડ લખવા હોય તો આ રીતે અહીંયા તમારે બદલતા જવાનું. આ તમારું 2 કાર્બન થયું એટલે ઇથેનોઇક એસિડ કહેવાય. એને એસેટિક એસિડ પણ કહેવાય. આપણે મોટે ભાગે આના ઉપર કામ કરશું વધારે. આ પ્રોપેનોઇક એસિડ, તો ઇથેનોઇક એસિડ પછી પ્રોપેનોઇક એસિડ અને આપણે પ્રોપિયોનિક એસિડ પણ કહી શકાય. પછી આવી રીતે આપણે 4 કાર્બન કરશું તો એને બ્યુટેનોઇક એસિડ કહેવાય. બરાબર. એનું બીજું નામ છે બ્યુટીરિક એસિડ. બરાબર. જેમ આ ફોર્મિકા લાલ કીડીમાંથી મળે છે તેમ આ બટર માખણમાંથી મળે છે એટલે એને બ્યુટેરિક એસિડ કહેવામાં આવે. આ થયા જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ. હવે એમાં આપણે એરોમેટિક
કાર્બોક્સિલિક એસિડ પણ આવવાના, બરાબર. જે પેલા સરળ કાર્બનવાળા જે હોય એ એલિફેટિક એસિડ કહેવાય, અને 12 થી 18 કાર્બનવાળા COOH વાળા જે એસિડ હોય એને ફેટી એસિડ્સ કહેવામાં. આપણે પેલા સરફેસ કેમિસ્ટ્રીમાં આ ભણી ગયા છે, CH3CH2 16 COOH સ્ટીઅરિક એસિડ. સ્ટીઅરિક એસિડ, ઓલિક એસિડ અને પામિડિક એસિડ એ ફેટી એસિડ્સ કહેવાય. આ જો 16 ને 18 કાર્બન છે તો ફેટી એસિડ્સ. બેન્ઝોઇક એસિડ છે એને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહી શકાય. એવી રીતે આ આપણું સેલિસિલિક એસિડ જે આગળના લેસનમાં આપણે કોલ્બે-સ્મિથ પદ્ધતિથી બનાવ્યું હતું, તમને યાદ હશે. સેલિસિલિક એસિડ છે એમાંથી ઘણી બધી ઉપયોગી દવાઓ એસ્પિરિન અને મિથાઇલ સેલિસિલેટ બને છે, તમને ખ્યાલ છે. તો આ એરોમેટિક એસિડ થશે. આ સિવાય આપણે કેટલાક ડાઈ કાર્બોક્સિલિક એસિડ આપણે યાદ રાખવાના છે, એટલે 2 COOH વાળા. તો આ 2 COOH વાળો પહેલો એસિડ છે, એને 2 કાર્બન છે એટલે તમારે ઇથેન કહેવાનું અને 1,2-ડાઇઓઇક એસિડ કહેવાય. પણ જ્યાં તમને યાદ હશે એને ઓક્ઝેલિક એસિડ પણ કહેવામાં આવે છે. તમે આવી રીતે પણ લખી શકો, H2C2O4. તો ઇથેન 1,2-ડાઇઓઇક એસિડ. હવે તમારે શું કરવાનું કે એક CH2 વધારતા જવાનું છે આમાં. અને આપણે પ્રોપેન 1,3-ડાઇઓઇક એસિડ કહેવાય, બરાબર. પણ એનું બીજું નામ તમારે યાદ રાખવાનું છે, એને મેલોનિક એસિડ કહેવામાં. ત્યાર પછી હજુ એક CH2 વધારતા જાઓ અને આપણે બ્યુટેન 1,4-ડાઇઓઇક એસિડ કહેવાય અને સક્સિનિક એસિડ કહેવામાં. બ્યુટેન 1,4-ડાઇઓઇક એસિડ સક્સિનિક એસિડ કહેવાય. એવી રીતે આવી આ 5 કાર્બન વાળું જે છે પેન્ટેન 1,5-ડાઇઓઇક એસિડ અને ગ્લુટારિક એસિડ કહેવામાં. બરાબર, યાદ રાખજો, ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ. એક CH2 તમારે વધારતા જવાનું છે. અને એ રીતે આ 6 કાર્બન વાળો જે બનશે CH2 4 સાથે લખી દઉં છું, અને હેક્ઝેન 1,6-ડાઇઓઇક એસિડ કહેવાય. આ જે એસિડ છે એ એડિપિક એસિડના નામે ઓળખાય છે. હેક્ઝેન 1,6-ડાઇઓઇક એસિડ, એડિપિક એસિડ. એડિપિક એસિડ અને ઇથિલિન ગ્લાયકોલ, તમને ખ્યાલ છે, એ બે પદાર્થમાંથી નાયલોન 66 નામનું બહુ જ અગત્યનું પ્લાસ્ટિક બનાવવામાં આવે છે. જે નાયલોન ટાયર, નાયલોનના કપડાં, પછી આપણે નાયલોનની જાળીઓ, મચ્છરોને અટકાવવા માટે એ નાયલોન છે એમાંથી બને છે. ત્યાર પછી ફિશિંગ નેટ, માછલા પકડવાની જાળ, નાયલોન 66માંથી બને છે. અને બીજું આપણે દોરડાઓ, નાયલોનના દોરડાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ બધું એમાંથી બને. તો નાયલોન 66 છે એ એડિપિક એસિડ અને HMDA, હેક્ઝામિથિલિન ડાયમાઇન, એ બેમાંથી બને છે. ઇથેન ગ્લાયકોલ મેં કીધું પણ એ જરા ખોટું હતું. તો એડિપિક એસિડ અને HMDA બે મળીને નાયલોન 66 નામનું બહુ જ અગત્યનું રસાયણ બનાવવામાં આવે. આ સિવાય કેટલાક ડાઇકાર્બોક્સિલિક એસિડ, એરોમેટિક એસિડમાં જો આપણે જોઈએ તો એક આ છે, એને બેન્ઝીન 1,2-ડાઇકાર્બોક્સિલિક એસિડ કહેવામાં. અને થેલિક એસિડના નામે પણ ઓળખવામાં આવે છે. પછી આ COOH ને અહીંયા ત્રીજા નંબર પર લઈ જઈશું આપણે, તો એને આઇસોથેલિક એસિડ કહેવામાં, બેન્ઝીન 1,3-ડાઇકાર્બોક્સિલિક એસિડ. અને ત્યાર પછી આવી રીતે એને ચોથા નંબર પર આપણે લઈ જઈએ તો બેન્ઝીન 1,4-ડાઇકાર્બોક્સિલિક એસિડ કહેવાય અને ટરથેલિક એસિડ કહેવામાં. ટરથેલિક એસિડમાંથી
ટેરેલિન નામનું, અને ઇથિલિન ગ્લાયકોલની મદદથી ટેરેલિન આપણે જે કપડાં ટેરેલિનના કપડાં પહેરીએ છીએ એ બનાવાય છે. તો આ ત્રણનું જો આપણે આનું સૂત્ર લખવું હોય તો C8H6O4, બરાબર. આવી રીતે આ 6 કાર્બન, અને આ 1 અને 8 કાર્બન, અને 1 2 3 4 હાઇડ્રોજન, અને બીજા 2 આ, અને 4 ઓક્સિજન, બરાબર. તો આ ત્રણનું અણુસૂત્ર સરખું છે, એટલે આ લોકો પણ એકબીજાના સમઘટકો છે. તો તરફેલિક એસિડ. અને આ જે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ્સમાંથી આપણે અલગ અલગ 4 બીજા રસાયણો બનાવવામાં છે, જેને એના વ્યુત્પન્નો કહેવાય. વ્યુત્પન્નો એટલે અંગ્રેજીમાં એને ડેરિવેટિવ્સ કહેવાય. તો જેમાંથી એ લોકોને ડિરાઈવ કરવામાં આવે છે, ઉત્પન્ન કરવામાં આવે છે. આ વ્યુત્પન્નનો શબ્દ આવે છે ઉત્પન્ન કરવું. તો આ કાર્બોક્સિલિક એસિડમાંથી 4 રસાયણો આપણે બનાવશું: એસ્ટર, પછી એસિડ ક્લોરાઇડ, એમાઇડ અને એનહાઇડ્રાઇડ. તો આ 4ને એક જ શબ્દમાં કહેવું હોય તો કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન કહેવામાં આવે. હવે એસ્ટર એટલે તમને ખ્યાલ છે કે COOR. તો તમારે શું કહેવાનું કે આ Hને કાઢીને એની જગ્યા ઉપર R કરી દેવાનું, બરાબર. એને એસ્ટર કહેવાય. આપણે આગળ મિથાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટેટ, મિથાઇલ બેન્ઝોએટ, આ તમારું બેન્ઝોઇક એસિડ છે. તો Hને કાઢીને આમ CH3 કરી દો એટલે એસ્ટર બની ગઈ. તો આ Hને કાઢીને એની જગ્યા પર આલ્કાઇલ સમૂહ મૂકવાથી એસ્ટર બને. એસિડ ક્લોરાઇડનો સમૂહ છે COCl, એટલે આખું OH ભાગ કાઢી નાખવાનો, જે એસિડ આપ્યો હોય આપણને એમાં આ OHને કાઢીને એની જગ્યા પર Cl મૂકી દેવાનું. આ ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એને એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય, અજાણીતો પદાર્થ છે. એવી રીતે આ બેન્ઝોઇક એસિડ છે, એમાંથી OHને કાઢીને Cl મૂકી દો તો એને બેન્ઝોઇલ ક્લોરાઇડ કહેવામાં. તો એસિડ ક્લોરાઇડ થાય. પછી એમાઇડ એટલે CONH2 આખો. તો તમે જોઈ શકો કે આ OH ભાગ કાઢીને એની જગ્યા પર NH2 મૂકી દેવાનું, અથવા તો અહીંયા તમે કરો તો બી ચાલે કે આ Clની જગ્યા પર NH2 મૂકી દો. આ ઇથેનેમાઇડ અથવા એને એસિટેમાઇડ કહેવામાં આવે, અને આ બેન્ઝેમાઇડ કહેવામાં આવે. તો એસિટેમાઇડ, બેન્ઝેમાઇડ પણ અગત્યના છે. અને એનહાઇડ્રાઇડ એટલે આ જે આપણો એસિડ હોય ને એમાંથી H કાઢીને આ એસાઇલ સમૂહ મૂકવાનો, એટલે CH3CO2O, બરાબર. આ 2 વખત આ છે, તો એને એસેટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય. એનહાઇડ્રાઇડમાં આપણને આની જરૂર છે, અને આપણે ફિડલક્રાફ્ટ, એસાઇલેશન આ 2 પદાર્થોથી આગળ કરી ચૂક્યા છે, એ તમને થોડો ખ્યાલ છે. બેન્ઝીનમાંથી એસિટોફિનોલ અને એવા રસાયણો આપણે એનાથી બનાવી ચૂક્યા. તો આ થયું એના 4 વ્યુત્પન્નો. હવે આ એક પ્રારંભિક વાતો થઈ, બરાબર. એટલે આ વાત જેટલી તમે વધારે સરળતાથી આ બધું સમજશો આજનું લેક્ચર, એટલું થિયરી તમને વધારે સરળ થશે, બરાબર. તો આ 3 સંયોજનો વિશે આપણે આ ચેપ્ટરમાં ભણીશું.